Okay, so we are discussing ચક્રાવર્તનની ત્રિજ્યા. તો મિત્રો માની લો કે કોઈ પદાર્થ n કણોનો બનેલો છે. બધા જ કણના દ્રવ્યમાન ધારો કે સમાન છે અને ભ્રમણાક્ષથી અંતર તો સમાન ના જ હોઈ શકે, કારણ કે અમુક પદાર્થ ભ્રમણાક્ષથી નજદીક હોય, અમુક દૂર હોય, એટલે ભ્રમણાક્ષથી અંતર સમાન હોય એ તો શક્ય જ નથી. અલગ અલગ કણ ધારો કે ભ્રમણાક્ષથી અલગ અલગ અંતરે છે. R1 R2 અપ ટુ Rn અલગ અલગ અંતરે છે. તો આવા સંજોગોમાં જડત્વની ચાક માત્રા શું આવશે? પદાર્થ સમગ્ર પદાર્થની જડત્વની ચાક માત્રા mr1 સ્ક્વેર mr2 સ્ક્વેર એટલે m કોમન કાઢીને r1 પ્લસ mr1 સ્ક્વેર પ્લસ m સ્ક્વેર અપ ટુ mn mrn સ્ક્વેર લખી શકાય મિત્રો? હા સર. ઓકે, m કોમન r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર અપ ટુ rn સ્ક્વેર લખાય મિત્રો? હા સર. હા સર. હવે છે ને એક કામ કરું છું, હું છે ને n વડે ગુણું છું ને n વડે ભાગું છું. n વડે ગુણું અને ભાગું, n વડે ગુણી ભાગતા આવું લખી શકાય મિત્રો? હા સર. તો આ જે nm છે ને nm, આ n ઇન્ટુ m. તો મિત્રો જો પદાર્થમાં n કણો હોય દ્રવ્યમાન m હોય બધા અને દરેકનું દળ m હોય તો કુલ દળ કેટલું આવશે? કેપિટલ m. તો કેપિટલ M બરાબર શું થશે? સમગ્ર પદાર્થનું દળ. આ પણ કેટલું આવશે? nm nm થશે. એકનું m તો n હોય તો nm, તો કુલ દળ nm. તો અહીંયા કેપિટલ M લખી નાખું nm ના બદલે? યસ, ઓકે સર. હા, ચાલશે મિત્રો? હા સર. ચાલશે સર. અને ઇન્ટુ છે ને સરેરાશ, દરેક કણના ભ્રમણાક્ષથી અંતરના વર્ગની સરેરાશ. તો દરેક કણના ભ્રમણાક્ષથી અંતરના વર્ગની જે સરેરાશ છે ને એ સરેરાશ ને જ ચક્રાવર્તનની ત્રિજ્યાનો વર્ગ કહે છે. તો એ સૂત્ર પોતે જ એની વ્યાખ્યા છે. એ સૂત્ર પોતે જ તેની વ્યાખ્યા છે. તો I બરાબર m એઝ ઇટ ઇઝ, અને અહીંયા આવશે કે સ્ક્વેર, જ્યાં કે સ્ક્વેર શું છે? તો દરેક કણના ભ્રમણાક્ષથી જે લંબ અંતરો છે એના વર્ગોની સરેરાશ છે. અને એનું જો વર્ગમૂળ કાઢી નાખીએ તો એને કે કહેવાય. અને એ કે જ આપણા માટે શું છે મિત્રો? એ કે જ શું છે આપણા માટે? ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા. આનો એકમ છે ને મિત્રો મીટર જ છે, કારણ કે વર્ગ કરી અને પછી મીટરનો વર્ગ કરી વર્ગમૂળ કાઢો એટલે મીટર જ આવી જાય. તો મિત્રો હવે એવું સાબિત થયું કે સમગ્ર પદાર્થ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું? આખા પદાર્થ માટે I બરાબર mk સ્ક્વેર. mk સ્ક્વેર. મિત્રો એક કણ માટે શું હતું? એક કણ માટે, કોઈ એક જ કણ માટે સૂત્ર શું હતું? સ્મોલ m r સ્ક્વેર. m1 I બરાબર આપણને ખબર હતી કે mr સ્ક્વેર હતું. હા કે ના? હા હા કે ના? mr સ્ક્વેર હતું. હા હા અને સમગ્ર પદાર્થ માટે શું નીકળ્યું? mk સ્ક્વેર. mk સ્ક્વેર. એક કણ માટે જે ત્રિજ્યા જેવું કામ કરે છે ને, એક કણ માટે જેવું કામ ત્રિજ્યા કરે છે, કણની ત્રિજ્યા, એ જ કામ આખા પદાર્થ માટે શું કરે છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. તો હવે તમને ખબર પડે એનું નામ ચક્રાવર્તનની ત્રિજ્યા શા માટે પાડ્યું? હા, કારણ કે સમગ્ર પદાર્થ માટે. એટલે એ સમગ્ર પદાર્થ માટે જાણે કે ત્રિજ્યા છે એવું લાગે. જો આમ તો પદાર્થના અલગ અલગ કણની ભ્રમણ દરમિયાન ત્રિજ્યા અલગ અલગ હોય, એટલે આખા પદાર્થની કઈ ત્રિજ્યા એવો શબ્દ જ હોય નહીં. આખા પદાર્થની ત્રિજ્યા એવો શબ્દ વાપરવો જ બોગસ કહેવાય, કારણ કે આખા પદાર્થના અલગ અલગ કણો અલગ અલગ અંતરે હોય, એટલે બધી અલગ અલગ કણોની ત્રિજ્યા અલગ અલગ હોય. પણ છતાં પણ આખો પદાર્થ એક નાનકડો કણ છે, એક જ કણ છે એવું માની લેવું હોય તો એટલા માટે આ કે પિક્ચરમાં લાવ્યા. આપણે આખા પદાર્થને એક સિંગલ કણ તરીકે ધારવો હોય તો એના માટે આ કે લાવ્યા છે. ખબર પડી તમને? હા સર. એટલે હવે તમને ખબર પડી ને ચક્રાવર્તનની ત્રિજ્યા, પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા શા માટે કહેવાય? હા સર.
કારણ કે જાણે કે પદાર્થ એક જ કણ છે એવું માની લેવું હોય તો પછી જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr² મુજબ જ mk² લખાય, જ્યાં k ને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. ને કઈ રીતે મળે? તો બધા જ કણોની ભ્રમણાક્ષી અંતર એટલે કે ત્રિજ્યાઓ, બધા જ કણના ભ્રમણાક્ષી અંતર અર્થાત ત્રિજ્યાઓના વર્ગની સરેરાશનું વર્ગમૂળ છે. તો તમારે આ થિયરી કઈ યાદ રાખવાની જરૂર નથી, તમારા સિલેબસમાં છે પણ નહીં. પણ તમે હવે યાદ રાખજો એક સૂત્ર માત્ર, એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું. કયું સૂત્ર? I બરાબર mk². એટલે ગમે ત્યારે હવે તમને જો ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછે, ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછે તો તમારે શું કરવાનું? પહેલા જડત્વની ચાક માત્રા શોધી કાઢવાની. જડત્વની ચાક માત્રા શોધી કાઢવાની, એને m વડે ભાગી નાખવાનું અને પછી એનું રૂટ નીકાળવાનું. ઓકે, તો કે મળી જશે. એટલે ઘણી વાર આપ્યું હશે કે જડત્વની ચાક માત્રા પદાર્થની શોધી શકાય એવી કંઈક સિચ્યુએશન હશે અને ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછી હોય તો પહેલા જડત્વની ચાક માત્રા શોધી અને એને m વડે આખા પદાર્થના દળ વડે ભાગવાનું અને પછી એનું રૂટ કાઢવાનું, એટલે આપણને કે મળી જાય. ઇઝ ઇટ ઓકે? હા સર. એટલે આ થિયરીમાં તમારે માત્ર એક સૂત્ર યાદ રાખવાનું છે, I બરાબર mk². ઇઝ ઇટ ઓકે? હા સર. સર, હા બોલો. આ સમાંતર અક્ષમાં એક પ્રમાણમાં એક ડાઉટ છે. એ કીધું ને કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, તો અગર એનું દ્રવ્યમાન કેન્દ્ર 12 હોય તો ચાલે, એમાં કઈ વાંધો નહીં. પદાર્થની બહાર હોઈ શકે દ્રવ્યમાન કેન્દ્ર. જેમ કે રિંગ છે, જેમ કે કોઈ રિંગ છે તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની બહાર જ હશે. તો આની અક્ષ આભાસી આવશે ને? અક્ષ તો ભ્રમણાક્ષ તો આમે આભાસી જ છે. ભ્રમણાક્ષ તો આમે તે કલ્પના જ છે. ભ્રમણાક્ષ તો આમે કાલ્પનિક જ છે. સર આનો સમાંતર અક્ષ એ પદાર્થમાં હોઈ શકે? સમાંતર અક્ષ ગમે ત્યાં હોઈ શકે, પદાર્થમાં હોઈ શકે, પદાર્થની બહાર પણ હોઈ શકે. હવે જો આ જે રિંગ છે ને એની જે ભ્રમણાક્ષ છે દ્રવ્યમાન કેન્દ્ર રિંગની બહાર જ છે જો, અને બીજી કોઈ સમાંતર અક્ષ એ રિંગના સ્પર્શક સ્વરૂપે હોઈ શકે છે આ રીતે. તો હું છે ને સાબિત કરી આપીશ કે આ રિંગ ને કેન્દ્રમાંથી જે પસાર થાય છે ને ભ્રમણાક્ષ, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr² છે એવી સાબિતી આવશે. તો I બરાબર શું આવે? તો હવે I બરાબર શું આવશે? IC પ્લસ mr² પ્લસ md². તો એ થઈ જશે IC પ્લસ m, અને d તરીકે પણ r જ આવશે કારણ કે આ અંતર પણ કેટલું હશે? હા, આવે જશે. તો મિત્રો શું જવાબ આવશે મિત્રો આનો? IC પ્લસ mr². એટલે IC કેટલું આવશે? IC તો હું સાબિત કરી આપીશ કે કેટલું છે. એ 2mr² આવશે. mr² પ્લસ mr². 2mr². આનો જવાબ 2mr² આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. આવા તો લોટ્સ ઓફ ક્વેશ્ચન હવે શીખવાના છે. આવતું લેક્ચર, આજના લેક્ચરમાં થોડીક વાર, અને આવતું લેક્ચર આખું એના ઉપર જ છે. તો મિત્રો આપણે સમાંતર અક્ષ પ્રમેય, લંબ અક્ષ પ્રમેય અને ચક્રાવર્તનની ત્રિજ્યા ભણ્યા. હવે છે ને અલગ અલગ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા એક આખું ટેબલ આપ્યું છે. જડત્વની ચાક માત્રા માટેનું 9 કિસ્સાઓ છે એમાં, પણ એ પૈકી સૌથી પહેલો કિસ્સો, એક સળિયો લઈશું અને સળિયાની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા શોધીશું. સળિયાની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પોતાની લંબાઈને લંબ હોય, લંબાઈને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે શોધીશું. તો મિત્રો એક ખૂબ જ મહત્વની વાત, આઈ થિંક એ ક્વેશ્ચન છે કે નહીં મારે જોવું પડશે, સ્વાધ્યાયમાં છે મારા ખ્યાલથી. જસ્ટ લેટ મી ચેક. હા, તો એક સળિયાની પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને લંબાઈને લંબ હોય તેવી અક્ષ નથી આપ્યું, પણ તો આ થિયરી મિત્રો ભલે નથી આપ્યું તો પણ તૈયાર કરવાની છે તમારે. હું આખી થિયરી તમને લખીને આપું છું.
કારણ કે આ થિયરી આવડશે તો બીજું ઘણું બધું તમને સોલ્વ કરતા આવડશે. એવા ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. એટલા માટે આ થિયરી ભલે નથી આપી છતાં પણ આપણે તૈયાર કરીશું. હું આખી થિયરી સિસ્ટમેટિકલી લખું છું, તમે સાંભળજો અને સમજજો. સૌથી પહેલા ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન એવો છે કે નિયમિત દળ વિતરણ ધરાવતો નિયમિત દ્રવ્યમાનનું વિતરણ હોય, દળ વિતરણ ધરાવતા એમ દળ અને એલ લંબાઈના સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. ચલો, એક સળિયો છે અને એની મારે જડત્વની ચાક માત્રા શોધવાની છે. કેવી અક્ષને અનુલક્ષીને? તો કે ભાઈ પોતાની લંબાઈને લંબ હોય અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. આકૃતિની અંદર એક એલ લંબાઈનો નિયમિત દ્રવ્યના વિતરણ ધરાવતો એક સળિયો દર્શાવેલ છે અને આ સળિયાની મારે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. આ સળિયાની પોતાના દ્રવ્યમાન કેન્દ્ર સી માંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને આઈસી કહીએ તો આઈસી શોધવું છે. ચલો મિત્રો, ટાર્ગેટ સમજ પડ્યો? હા સર. ચલો, આકૃતિમાં એમ દળ અને એલ લંબાઈ ધરાવતો સળિયો દર્શાવેલ છે. તેની એકમ લંબાઈ દીઠ દળ એને રેખીય દળ ઘનતા કહેવાય. રેખીય દળ ઘનતા આ લગભગ બીજી વખત આવે છે. એને લેમડા કહીએ તો લેમડા ઇક્વલ શું લખી શકાય મિત્રો? બોલો. M upon L. upon L. upon L. કેપિટલ એમ બાય. ચલો, આ સમજ્યા મિત્રો? હા સર. હા. હા સર. ધારો કે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર પર છે. તથા સળિયાની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય છે. એટલે મિત્રો, આ જે અક્ષ છે
એ એક્સ અક્ષ છે એવું આપણે માની લઈશું. ઓકે, હા સર. આ જે અક્ષ છે એ એક્સ અક્ષ છે. ઓકે, ચલો હવે આપણને ખબર કે કોઈ એક કણ માટે જડત્વની ચાક માત્રા શું ગણાય? એક જ કણ માટે. mr સ્ક્વેર. mr સ્ક્વેર પણ એ તો mr સ્ક્વેર તો માત્ર કોના માટે સાચું? માત્ર એક કણ. એક એક કણ માટે. તો હવે હા, હવે તમને ખબર તમારે શું કરવું જોઈએ? બોલો શું કરશો? તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે શું કરવાનું છે. કોઈ માઇકાલાલ તમારામાંથી કે શું કરવું જોઈએ? કોઈ એક કણમાંથી અક્ષ પસાર કરતા. ધારો કે ઉગમ બિંદુથી x અંતરે કોઈ સૂક્ષ્મ લંબાઈ ખંડ dx છે. તો મેં શું ધાર્યું? એક સૂક્ષ્મ ખંડ ધાર્યો. અને સૂક્ષ્મ ખંડ ધારવાનું પ્રયોજન શું છે? તો પ્રયોજન એ છે કે આ સૂક્ષ્મ ખંડ એક નાનકડો કણ છે એવું ધારી શકાય. અને એના માટે સૂત્ર કયું વાપરી શકાશે? mr R સ્ક્વેર. square. એટલે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ dx છે. તો dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધાર્યો છે, તો તેમાં દળ કેટલું હશે? આ ખંડનું દળ આવી ગયું છે એકવાર. આ ખંડનું દળ કેટલું હશે? આવી ગયું છે એકવાર. dm. એને dm કહે તો dm બરાબર શું આવશે? m/l dx. લેમ્બડા ઇન્ટુ dx. એટલે કોઈક બોલ્યું, વરુણ બોલ્યો ને? કોણ બોલ્યો? હા સર. તો આવું એકવાર આવી ગયું છે મિત્રો, હા કે ના? હા સર. આ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ દળ ગુણ્યા દળ ઇઝ ઇક્વલ્સ ટુ, આ સૂત્ર દેખો, દળ ઇઝ ઇક્વલ્સ ટુ સમીકરણ નંબર 1 દેખો. તો દળ શોધવા માટે લંબાઈને લેમ્બડા વડે ગુણવું પડે. તો લેમ્બડા ઇન્ટુ લંબાઈ, પણ લેમ્બડા તો પાછું m/l છે. અથવા સીધું તિરાશી માંડો. l લંબાઈનું દળ m હતું, તો dx લંબાઈનું દળ કેટલું? તો પણ સીધું ખ્યાલ આવી જાય કે m dx/l. સર આમાં આપણે આ સૂક્ષ્મ લંબાઈનો ખંડ ધારવો કેમ જરૂરી છે? એટલે કણ ધારીએ તો શું થાય? એ સૂક્ષ્મ ખંડ એટલો સૂક્ષ્મ છે કે એને આપણે કણ ગણી શકીએ. એ ઓકે સર. પણ કણ લેશું તો પછી કણનું દ્રવ્યમાન નહીં મળે આપણને, એટલા માટે એટલે ખંડ લીધો. કણનું દ્રવ્યમાન નહીં મળે, ખંડનું મળી શકે, એટલા માટે ખંડ લીધો. ઓકે, ઓકે સર. તો હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી, એટલે કે હવે સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર અર્થાત ઉગમ બિંદુ, દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી અને લંબાઈને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને આ ખંડની જડત્વની ચાક માત્રા ખંડની, તેને આપણે ડીઆઈ કહીએ, સૂક્ષ્મ જડત્વ ડીઆઈ. તો આપણને ખબર છે કે ખંડ એક દળ છે, ખંડ એટલે સૂક્ષ્મ કણ છે, તો કણ માટે mr સ્ક્વેર. પણ અહીંયા m તરીકે શું આવશે? dm. અને r તરીકે શું આવશે? x સ્ક્વેર. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. પણ હવે dm ની કિંમત પાછી શું છે? m/l dx. અને ઇન્ટુ x સ્ક્વેર લખી નાખો, આગળ ચાલશે. હા સર. તો આ તો માત્ર એક સૂક્ષ્મ ખંડ મળ્યું. હવે આપણને ખબર છે કે આવા અસંખ્ય ખંડ છે, અને કુલ જડત્વની ચાક માત્રા શોધ્યું તો આ બધા ખંડોની જડત્વની ચાક માત્રાનો સરવાળો કરવો. અને સરવાળો કયા સ્વરૂપમાં કરી શકાય? સંકલન. વેરી ગુડ. તો મિત્રો મને કહો, આ બિંદુએથી શરૂ કરી સળિયાના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી પહોંચવું છે, તો અહીંયા આગળ x બરાબર શું આવશે? આ બિંદુનો યામ 0. હા બરોબર. કારણ કે આપણે દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લીધું છે. સળિયાની લંબાઈ l છે,
તો અડધી લંબાઈ ડાબી બાજુ ને અડધી લંબાઈ જમણી બાજુ હશે. હા સર. એ ડાબી બાજુ અડધી લંબાઈ અને ઉગમ બિંદુ એ જમણી બાજુ અડધી લંબાઈ. તો ડાબી બાજુનો જે બિંદુ છે એના યામ -L/2 આવશે. હા સર. જમણી બાજુ જે અંત્ય બિંદુ છે એના યામ L/2 આવશે. હા. તો હવે કહી શકાય. સર એક વાર સમજાવો ને સર. શું સમજાવું બોલ. સર આ x બરાબર -L/2 લીધું સર 0 થી L ના લઈ ભાઈ. ઉગમ બિંદુ ક્યાં છે? સર x બરાબર -L/2. ઉગમ બિંદુ ક્યાં છે? ઉગમ બિંદુ ક્યાં છે? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. નહીં સર જેને C પૂછ્યું જોડે. જેને પૂછ્યું એ જવાબ આપશે. બોલ ઉગમ સર C જોડે. હા તો ઉગમ બિંદુનો યામ શું હા થાય? એનો x યામ શું થાય? એના x ઉગમ બિંદુ હોય તો એના યામ શું થાય? ઉગમ બિંદુના યામ સર 0 0. હા તો એનો x યામ 0 થાય કે નહીં? તો હવે અહીંયા x યામ 0 હોય તો અહીંયા 0 કહી શકાય? અહીંયા યામ 0 કીધો હોય તો અહીંયા 0 કહી શકાય? ના સર. આ 0 પછી અહીંયા -1 આવે, -2 આવે. બે હવે કરતા કરતા અહીંયા શું કેટલા અંતરે પહોંચીશું આપણે? કેટલા અંતરે? -n અડધી લંબાઈએ પહોંચીશું. અડધી લંબાઈ. હા તો x બરાબર ઓકે -L/2 સર. આવશે. બરાબર છે. ઓકે અને બીજી હા અડધી સર. લંબાઈ અહીંયા છે તો x બરાબર અહીંયા +L/2 આવશે. હા સર. સમગ્ર સળિયાની આપેલ અક્ષને અનુલક્ષીને હવે જડત્વની ચાક માત્રા શોધવી છે. આપેલ અક્ષને અનુલક્ષીને તો મિત્રો શું થશે? તો કે ભાઈ આપણે સરવાળો કરવો પડશે અર્થાત સંકલન કરવું પડશે. કોનું? તો કે ભાઈ ખંડોનું. એટલે એક ખંડ જે ડીઆઈ છે ને એનું દરેક ખંડનું દરેક ખંડની જડત્વની ચાક માત્રા ડીઆઈ એવું કેટલી વખત? તો સરવાળો બધી જ વખત. ક્યાંથી ક્યાં કરું સંકલન? ક્યાંથી ક્યાં કરું સંકલન? -L/2 થી L/2 સુધી. એટલે આખો સળિયો આવી જશે મિત્રો. હા સર તો -L/2 થી L/2 સુધી સરવાળો કોનો? તો ખંડની જડત્વની ચાક માત્રાનો. તો એ ડીઆઈ ની કિંમત અહીંયા મૂકી દીધી. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. ચલો m/2 બહાર આવી જશે. m/2 બહાર આવી જશે અને x² નું સંકલન શું થાય મિત્રો? x³/3. x³/3. કોણ બોલા? વિશાલ યાદવ. હા વેરી ગુડ. હા ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો હવે આ 3 તો બહાર નીકળી જશે. m/3l બહાર. પણ પહેલા 3 તો બહાર કાઢી નાખે. પહેલા અપર લિમિટ એટલે L/2 નો ક્યુબ માઇનસ -L/2 નો ક્યુબ થશે આવું મિત્રો. હા સર. L/2 નો ક્યુબ શું થશે? L³/8 અને માઇનસ L/2 નો ક્યુબ શું થશે? -L³/8 થશે મિત્રો. હા સર. Yeah. એટલે L³/4. અહીંયા આવી જાઓ. તો આ થશે m/3l L³/4 L³/8 પ્લસ L³/8 એટલે શું થશે? L³/4 થશે મિત્રો. હા સર 2L. તો આ થશે m/3l into 2L³/8 એટલે L³/4 થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર તો મિત્રો એક L કેન્સલ થઈ જશે તો શું બાકી રહેશે મિત્રો? જુઓ તો ml²/12. 4 ના આવે ભાઈ, 4 તેરી 12. તો આમ સળિયાની પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને
જડત્વની ચાક માત્રા 1/12 ml² થશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. આ સમજમાં આવ્યું? યસ સર. હા સર. તો હા આ સર. થિયરી છે ને મિત્રો, આ થિયરી તમારે તમારા ટેક્સ્ટબુકમાં નથી કદાચ કોઈ દાખલામાં કે એમાં, પણ આ થિયરી સમજવી જરૂરી છે, કારણ કે આના ઉપરથી આ ટાઈપના બીજા પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે સોલ્વ કરી શકશો. તો આના સ્ક્રીનશોટ મોકલાવીશ મિત્રો, અને મહેરબાની કરીને તમારી નોટ્સની અંદર લખી પણ નાખજો શબ્દશઃ. ઓકે? ઓકે સર. તો આ આપણને ખૂબ જ સરસ ખબર પડી. કોઈ સળિયાની પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/12 ml² છે એવું ખ્યાલ આવી ગયો. શું આ સમજમાં આવ્યું મિત્રો? યસ સર. હવે તમને બે વસ્તુ સમજાવું. હવે તમને બીજી બે વસ્તુ સમજાવું મિત્રો. માની લો કે તમને સળિયાની ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછી છે. ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવા માટે શું કરવાનું? જડત્વની ચાક માત્રાના સૂત્રને કોની હારે સરખાવવાનું? જડત્વની ચાક માત્રાના સૂત્રને કોની હારે સરખાવવાનું? MK². mk². વેરી ગુડ. તો સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને જો ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછી હોય તો આ રીતે શોધાય. આપણે માલુમ પડી ગયું છે કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/12 ml² છે, પણ I બરાબર તો mk² લખાય. એ તો કોઈ પણ પદાર્થ માટે સાચું છે. તો હવે m કેન્સલ, તો k બરાબર શું આવશે મિત્રો? શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. તો આ ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછી હોય તો એનો આન્સર આવ્યો. હવે માની લો કે તમને એવું પૂછવામાં આવેલ છે કે સળિયાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અને લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એવું પૂછ્યું છે કે સળિયાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ધારો કે આવું પૂછવામાં આવેલ છે. તો મિત્રો આપણને ખબર છે, સમાંતર અક્ષ પ્રમેય. હા એક્ઝેક્ટલી. કોણ બોલા? જય ગજ્જર. વેરી ગુડ. હા, તો મિત્રો આપણને ખબર છે કે સળિયાના કેન્દ્રવાળી અક્ષ માટે જડત્વની ચાક માત્રા ખબર છે. આપણને કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખબર છે. અને પૂછ્યું છે શું મિત્રો? સળિયાના અંતરબિંદુમાંથી પસાર થતી. પૂછ્યું છે કે સળિયાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ. તો અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પૂછ્યું છે, પણ છે તો આ પણ લંબાઈને લંબ જ. એટલે આપણને IC ખબર છે અને I પૂછ્યું છે. તો મિત્રો I બરાબર શું આવશે? IC પ્લસ MD². ચલો IC શું છે? ml²/12. 1/12 ml². અને પ્લસ md². અને d તરીકે શું આવશે મિત્રો? L/2. થશે મિત્રો આવું? હા સર. ચલો તો 1/12 ml² પ્લસ 1/4 ml². તો એક કામ કરો, બીજા પદને 3 વડે ગુણીને ભાગી નાખો તો 3/12 થઈ જશે. તો 3/12 પ્લસ 1/12 એટલે શું આવશે? 4/12. 4/12 ml². એટલે 1/3 ml² થશે મિત્રો. હા સર. હા સર.
તો આ જડત્વની ચાક માત્રા આપણને મળી, પણ કઈ અક્ષને અનુલક્ષીને મળી? હવે અંત્ય બિંદુને અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને. અને તમારે હવે આને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછવી હોય, ચક્રાવર્તનની ત્રિજ્યા, તો જો ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી હોય તો એક શોર્ટકટ, એમ હટાવીને રૂટ કાઢો. એમ હટાવી અને રૂટ કાઢી નાખો એટલે કે મળી જાય. ખાધો એમ હટાવીને રૂટ કાઢી નાખો એટલે તો L/√3 જવાબ આવશે. સમજમાં આવ્યું? હા સર. ચક્રાવર્તનની ત્રિજ્યા પણ ભ્રમણાક્ષ પર આધાર રાખે છે. કઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા શોધો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે નું મૂલ્ય પણ. એટલે સિમ્પલ એમ હટાવી અને રૂટ કાઢો એટલે કે મળી જાય. ઓકે, તો શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? હા સર. ઓકે, તો મિત્રો એક સ્વાધ્યાયના દાખલા નંબર 11 દેખો તો જુઓ તો બરાબર છે. ઉદાહરણ નંબર 11 કરાવવાની જરૂર લાગે છે? જુઓ તો ઉદાહરણ નંબર 11 કરાવવાની જરૂર લાગે છે? ના સર. હા, હા સર. અહીંયા d -L/2 નહીં, d બરાબર L/2 કરજો ને ખાલી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હમણાં જે કર્યો એ જ છે. ઓકે, અને k નું k ની કિંમત પણ શોધેલી. જો એટલે k શોધવા માટે શોર્ટકટ શું? એમ હટાવી અને રૂટ કાઢો. જડત્વની ચાક માત્રામાંથી એમ હટાવીને રૂટ કાઢી નાખો એટલે k મળી જાય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો હવે છે ને આપણે રિંગ માટે જડત્વની ચાક માત્રા શોધીએ. આ પણ થિયરી તમારા ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે શોધી શકીએ. ક્વેશ્ચન એવો છે કે નિયમિત રિંગ માટે જડત્વની ચાક માત્રા. તો ક્વેશ્ચન એવો છે કે એમાં નિયમિત જે રિંગ હોય એમાં તો સર બે રીતે બની શકે ને અક્ષ તો? બે નહીં, ઘણી બધી રીતે બની શકે. બે નહીં, ઘણી બધી રીતે બની શકે. ઘણી બધી રીતે બની શકે. તો હું કહું તમને 2 મિનિટમાં, મારી વાત સાંભળો. નિયમિત દળ વિતરણ ધરાવતી રિંગની તેની ભૌમિતિક અક્ષ, અને ભૌમિતિક અક્ષનો એકમાત્ર અર્થ થાય, ભૌમિતિક અક્ષનો એકમાત્ર અર્થ એ થાય કે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ. ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો ઘણી બધી સંભાવનાઓ પૈકી એક જ સંભાવના થઈ ગઈ હવે. ઓકે, જય ગજ્જર. કોણ બોલ્યું હતું હમણાં? હા સર, હું બોલ્યો. તો આ રિંગ છે, રિંગની ભૌમિતિક અક્ષનો એકમાત્ર મતલબ થાય સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. એટલે ઘણી બધી સંભાવનાઓમાંથી એક જ સંભાવના થઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ભાઈની છોકરી છે. હાઈ કરો તો બધાને. જો ઉભી થઈને હાઈ કરો તો. અહીંયા આવી જાઓ. હાઈ કરો, ઉભી થઈ જાઓ. હાઈ કરો બધાને. અહીંથી કરો, હાથથી કરો. કે બેસ જા. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછી છે. તો મિત્રો હવે શું કરીશું? કોઈ એક ખંડ ધ્યાનમાં લો. તો આ ખંડનું દ્રવ્યમાન છે ને dm ધારો. તો ભ્રમણાક્ષીયાનું અંતર કેટલું હશે? બોલો કેટલું હશે? x
ના રિંગની ત્રિજ્યા જેટલું. હા તો કોઈ એક ખંડની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થશે? mr². એક ખંડની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો ડીઆઈ બરાબર શું આવશે? તો બોલે તો ડીએમ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો તો હવે સમગ્ર રિંગની કુલ જડત્વની ચાક માત્રા, સમગ્ર રિંગની કુલ જડત્વની ચાક માત્રા આઈ બરાબર શું આવશે? તો આવા તો અસંખ્ય કણ હશે, પણ મિત્રો ફોર્ચ્યુનેટલી બધા જ કણનું અંતર શું આવશે? આપણા કેન્દ્રથી બધા જેટલા ખંડો છે બધાનું અંતર કેટલું આવશે? સરખું જ આવશે. આર જ આવશે. કેપિટલ આર જ આર જ. આવશે. એટલે ડીએમ આર સ્ક્વેર ફરીવાર ડીએમ આર સ્ક્વેર, તો એવું ચાલ્યા જ કરશે. તો DM1 DM2 DM3, તો મિત્રો એ બધા જ ખંડોના દ્રવ્યમાનોનો સરવાળો કરી નાખો. બધા જ ખંડોના દ્રવ્યમાનોનો સરવાળો કરી નાખો તો આપણને શું મળી જશે? શું મળશે બોલો? કુલ દળ. કુલ દળ એમ તો આઈ બરાબર શું આવશે? mr સ્ક્વેર જ આવશે મિત્રો. હા સર. હા સર. કારણ કે DM1 પ્લસ DM2 જેટલા ખંડ છે એ બધા જ ખંડોના દ્રવ્યમાનોનો સરવાળો આપણને સમગ્ર રિંગનું કુલ દળ કુલ દળ આપે છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. અને તમને કોઈ એવું પૂછે કે રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી? આર. તો આમાં ચક્રાવર્તનની ત્રિજ્યા પણ એક્ઝેક્ટ આર થશે. હા કે ના મિત્રો? હા સર. હા સર. હા એમ સર. હટાઈ અને રૂટ કાઢો. હવે માની લો કે તમને એવું પૂછવામાં આવે છે, હવે ખાસ કિસ્સો, હવે ઓલો જય બોલતો હતો ને, કોણ બોલતું હતું હમણાં? કોણ કહેતું હતું ઘણા બધા કિસ્સાઓ બની શકે? હા સર. જય. તો જય, ચલો હવે કેસ વન એવો છે કે આપણે આ જે રિંગ છે ના સ્પર્શક વાળી અક્ષ છે, રિંગના સમતલને લંબ સ્પર્શક વાળી અક્ષ, રિંગના સમતલને લંબ સ્પર્શકમાંથી પસાર થતી અક્ષ. તો મિત્રો આવા સંજોગોમાં જડત્વની ચાક માત્રા હમણાં શીખવાડી દીધું ને? શું આન્સર આવશે? હમણાં જ એક છોકરાએ ક્વેશ્ચન પૂછ્યોનો આન્સર આપ્યો હતો ને, મેં સાબિત કર્યું હતું, આપણે યાદ છે? 2mr². હા, તો એ થશે 2mr². એકદમ સાચી વાત. તો this one is a IC and this one is a I. તો I બરાબર આપણને ખબર છે કે IC પ્લસ md². તો IC પોતે શું હતું? mr² mr² પ્લસ ડી પણ ડી તરીકે પણ શું આવશે? આર. ફરીવાર mr². તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું આવશે? mr². અને જો કે પૂછ્યું હોય કે ચક્રાવર્તની ત્રિજ્યા, તો શું આવે? √2r. એમ હટાઈ ચક્રાવર્તની ત્રિજ્યાનો નિયમ શું છે? એમ હટાઈને રૂટ કાઢો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. માની લો કે, ચલો હવે હજી એક ખાસ કિસ્સો લઈએ. માની લો કે રિંગના સમતલમાંથી પસાર થતી અક્ષ છે. માની લો, સર વ્યાસ સ્વરૂપે ને? હા, વ્યાસ સ્વરૂપે છે, એકદમ સાચી વાત. રિંગના સમતલમાંથી પસાર થતી અક્ષ છે, તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો માની લો કે એક રિંગ છે, તો એના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને શોધવી છે. તો એના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, પછી તમે આ પણ કહી શકો અથવા આ પણ કહી શકો, બંને સેમ જ થઈ.
તમે ચાહે તમે આ વાય અક્ષને અનુલક્ષીને પણ કહી શકો અથવા એક્સ અક્ષ પણ જો આ વ્યાસમાંથી જ પસાર થાય છે ને, તો આ બંને સેમ જ આવશે. તો કેસ નંબર 2, રિંગના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જચા લક્ષીને જડત્વની ચાક પર તો ઉભા રહો અને મુખ્ય આવીએ આપણે. અંશી અવાજ નહીં કરવાનો, લેક્ચર ચાલે છે આપણે, જો તો બધા જુએ જ તને, અવાજ ના કરાય. તો ચાહે તમે આઈ એક્સ કરો કે આઈ વાય કરો, બધું સરખું જ થાય, પણ મારે શોધવું છે એ આઈ એક્સ અથવા આઈ વાય શોધવું છે. તો ચલો મિત્રો, આ પદાર્થ કયા સમતલમાં છે? સમતલમાં છે. XY. XY. તો લંબ અક્ષ પ્રમેય શું કહે છે? લંબ અક્ષ પ્રમેય IZ બરાબર IX plus IY. હવે તમને આ ઝેડ અક્ષ ના અનુલક્ષીને જડત્વની ચાકમાં તો ખબર જ છે. આ ઝેડ અક્ષ એટલે આવડી હમણાં જે વાત કરી હતી ને એ જ વાત થઈ, હા, બેવી અક્ષ. તો આ તો તમને ખબર જ છે. આઈ ઝેડ બરાબર શું આવશે બોલો? MR2. mr² mr સ્ક્વેર. એ તો કેન્દ્રમાંથી પસારથી લંબ એવી અક્ષ છે, હા કે ના? હા અને આ આઈ એક્સ પ્લસ આઈ વાય ના બદલે 2IX લખી નાખું ચાલશે? હા, કારણ કે બંને સમાન જ હોય. હા સર. સમજ્યા લોજિક? હા અને આ વાપર્યું આપણે લંબ અક્ષ પ્રમેય. ખબર પડ્યું તમને? હા સર. સર આ બધા જ પેલામાં તો સમાન ના હોય ને બધા જ કિસ્સામાં? ના, ઇટ ઇઝ નોટ નેસેસરી. એટલે આમાં તો છે ને સંમિત પદાર્થ, સંમિત હા, એટલે બંને સાઈડ સરખું સરખું છે, એટલા માટે આપણે કહી શકીએ કે આઈએક્સ બરાબર આઈ વાય. પણ ઓકે. હા આઈએક્સ બરાબર આઈ વાય ના થાય. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આમ સાબિત થાય છે કે આઈ એક્સ અથવા આઈ વાય બરાબર 1/2 mr સ્ક્વેર. શું આ સમજમાં આવ્યું મિત્રો? તો આપણને શું આ શીખવા મળ્યું? આપણને આ એવું શીખવા મળ્યું કે જો કેન્દ્રવાળી લંબ એવી અક્ષ, સમતલ ને લંબ અક્ષ હોય, રિંગની કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ એવી અક્ષ હોય તો જડત્વની ચાક માત્રા શું આવે? mr સ્ક્વેર. mr². mr સ્ક્વેર. પણ જો એ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી હોય પણ વ્યાસમાંથી પસાર થતી અક્ષ હોય તો જડત્વની ચાક માત્રા શું આવશે વ્યાસવાળી અક્ષ માટે? હાફ mr². હાફ mr સ્ક્વેર. સર તો આમાં આપણે તમે ઘણી બધી સ્થિતિઓ કીધી, તો એમાં કોઈ પણ સ્થિતિ લઈ શકાય ને? એટલે આ બધાની અલગ વચ્ચે અલગ હોય આન્સર આવે. હજી ત્રીજી વાત કરું છું. એવું થઈ શકાય? હવે એક આ બીજી અક્ષ આવી, ચલો હવે આ હજી એક બીજી અક્ષ માની લો કે આને અનુલક્ષીને આપણે આઈને આઈ ડેશ કહીએ, તો હવે આઈ ડેશ બરાબર શું આવશે? આ નવી અક્ષ આવી, જો સ્પર્શક વાળી અક્ષ. પણ સ્પર્શક વાળી અક્ષ છે પણ વ્યાસને સમાંતર છે. જો હા, એટલે IY plus MB. આઈ વાય પ્લસ એમડી સ્ક્વેર થશે. સમજ્યા? હા તો આમાં થશે 1/2 mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો શું જવાબ આવશે આનો? 3/2 mr². by 2 MR2. અને સર આ બંને અક્ષોની વચ્ચે લઈએ તો? એટલે ઘણી બધી અક્ષો બની શકે, પણ આપણે સોલ્વ કરી શકીએ. તમે શું કહો છો? ફરીથી બોલો. એટલે સર હું આમ કોઈ પણ સમતલમાં લેવાની બદલે સમતલની વચ્ચે આમ લઈ શકાય? એટલે આ ટાઈપની અક્ષ કહો છો આમ? હા, એવી કંઈક. એટલે એવી અક્ષોથી હોય તો ખરા, જડત્વની ચાકમાં તો હોય જ. આપણી પાસે એવા કોઈ સમીકરણ નથી કે એવી કોઈ થિયરી નથી કે આપણે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધી શકીએ. આપણી પાસે જે નોલેજ છે એ પ્રમાણે. ઓકે? હા સર. આપણી પાસે જે નોલેજ છે એ પ્રમાણે આપણને 3-4 અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળી. કઈ 3-4 અક્ષ? તો કે ભાઈ કેન્દ્રવાળી અક્ષ હોય અને લંબ હોય, પસાર થતી હોય અક્ષ હોય, અને બે સ્પર્શક, એક તો કેન્દ્રવાળી લંબ અક્ષને સમાંતર હોય તેવી અને વ્યાસમાંથી પસાર થતી હોય તેવી સમાંતર હોય તેવી સ્પર્શકવાળી અક્ષ. એટલે આવી બધી અક્ષોને અનુલક્ષીને આપણને અલગ અલગ આન્સર આવ્યા. ઇઝ ધેટ ક્લિયર? સર હા, આ તમે સવાલ લખ્યો છે એ સવાલનો જવાબ તો આ mr² જ પૂરો થઈ જાય છે ને? ક્યાં આગળ? એટલે સર આજે રેડ કલરથી સવાલ લખ્યો હા, છે એનો એમાં જવાબ તો અહીંયા પતી ગયું. એમાં તો mr સ્ક્વેર પતી ગયું. ઓકે. વિવિધ કિસ્સાઓ. એટલે તમને છે ને સ્પેસિફિકલી પૂછશે. તમને કોઈ પૂછે
કે જડત્વની ચાક માત્રા શું, તો તમારે સામેથી પૂછવું પડે કે ભાઈ કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, કારણ કે જડત્વની ચાક માત્રા અક્ષની પસંદગી પર આધાર રાખે છે. અક્ષ બદલાઈ જાય તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. એટલે તમને પ્રોપર રીતે પૂછશે કે ભાઈ આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લખો, એવું પ્રોપરલી પૂછશે. ઓકે, હા સર સર. દાખલામાં તો આનો ઉપયોગ ડાયરેક્ટ થશે ને? કનો ઉપયોગ? એટલે સર I બરાબર mr સ્ક્વેર એ તો સર એમઆર સ્ક્વેરનો ઉપયોગ એમઆર સ્ક્વેરનો ઉપયોગ ડાયરેક્ટલી થશે. વાત સાચી છે. ઓકે સર. તો મિત્રો હવે જો તમે છે ને, હમણાં મેં તમને ઉદાહરણ નંબર કયાની વાત કરી? ઉદાહરણ નંબર 11 ની વાત કરી. પણ મિત્રો ઉદાહરણ નંબર 12 પણ પતી ગયું. જો ઉદાહરણ નંબર 12 પતી ગયું કહેવાય, જુઓ તો જરાક. હા સર. હા સર. ભાઈ હા કે ના? હા સર. હા સર. હા સર. તો મિત્રો આજનો સેશન છે ને અહીંયા આગળ આપણે ફિનિશ કરીશું. આવતો લેક્ચર પણ ખૂબ જ મહત્વનો છે. જડત્વની ચાક માત્રાના જ કિસ્સાઓ, અલગ અલગ કિસ્સાઓ ભણીશું આપણે આગળ. શનિવારે તમારો જે લેક્ચર હશે, શનિવારની આપણી જે રવિવારની એક્ઝામ્સ છે એમાં આજ લગીનનું બધું શનિવારે તમારો લેક્ચર એઝ પર ધ સ્કેડ્યુલ્ડ છે. બોર્ડનો જ લેક્ચર છે. અને હવેથી દર રવિવારે અને સોમવારે કયા લેક્ચર આવશે? JEE, દર રવિવારે અને સોમવારે. સર અત્યારે એક ડાઉટ સોલ્વ થશે? શનિવારે રેગ્યુલર. શું કહો છો? સર અત્યારે એક JW નો ડાઉટ સોલ્વ થશે? શું કહો છો? એક JW નો ડાઉટ છે અત્યારે સોલ્વ થશે? ના, લેક્ચરમાં જ. JEE નું કામ JEE માં, બોર્ડનું કામ બોર્ડમાં. ઓકે, આજનો સેશન અહીંયા ફિનિશ કરી